પિયાએ રાધાનું કામ પતાવ્યું હશે કે નહીં, અને જો કદાચ પતાવ્યું પણ હશે તો મેં બી એ બધાની સામે હશે ને, એટલે એને મને કોલ નહીં કર્યો હોય. હા, જો આ રાધા પતી ગઈ ને તો ક્રિશ અને આરપીને ક્યારેય ખબર નહીં પડે કે એમના જીવ કરતાં પણ વાલી રાધાને મેં અને ડેવિલે માર્યા હતા. રાધા પતી ગઈ ને? મેં બહુ પ્રયત્ન કર્યો પણ પેલી રાધા હજી જીવતી છે. શિટ, આ ક્રિશને પણ ત્યારે જ આવવાનું થયું હતું. આખો દિવસ એનો ઓછો પડે છે કે અડધી રાત્રે પણ એને મળવા જતો રહે છે. મને તો એ નથી સમજાતું કે આજના જમાનામાં પણ એટલો આંધળો પ્રેમ લોકો કેવી રીતે કરી શકે છે. જમાનો ભલે બદલાતો રહે કિયારા, પણ આવા પાગલ પ્રેમીઓ યુગો યુગોથી આવતા જ રહ્યા છે. ફિયા, મેં ઘણી બધી લવ સ્ટોરીઝ જોઈ છે, પણ એ લોકોનો અંત બહુ જ કરુણ રીતે હોય છે. આ લોકોનો અંત પણ એવો જ થશે. પણ કેવી રીતે? જો સાંભળ, રાધા છે ને એ અમેરિકા જશે તો એ કોમામાંથી બહાર આવશે ને. આરપી, ક્રિશ અને રશ્મિ રાધાને લઈને અમેરિકા જવાના છે. શું વાત કરે છે ફિયા? જો આપણે ગમે તે કરીને રાધાને અમેરિકા જતા રોકવી જ પડશે. ના, આમ પણ રાધા ક્યાં ઊભી થવાની જ છે. અને રાધાને લઈ કોણ જશે? ક્રિશ, આરપી અને રશ્મિ. એ લોકો ત્યારે લઈ જશે ને જ્યારે હું એ લોકોને લઈ જવા દઈશ. જો આ ત્રણેયને આપણે જતા રોકી લીધા ને તો રાધા તો આમ પણ ક્યાંય નથી જવાની. આ લોકોને રોકવા માટે મારે જ કંઈક મોટું કરવું પડશે. યસ, યુ આર રાઈટ. રશ્મિ, આ શું? હજી વિઝા આવ્યા નથી ને તે પેકિંગ કરવાનું શરૂ કરી દીધું? મને મારા પતિ પર પૂરો ભરોસો છે. એ ગમે તે કરીને વિઝા મેળવી જ લેશે. રશ્મિ, મારી રાધા માટે હું દિવસ રાત એક કરી શકું છું. હા, મને ખબર છે, એટલે જ તો મેં એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ને એમ પણ આપણા ઘરમાં તહેવાર છે એટલે ઉતાવળે કોઈ વસ્તુ મૂકવાની રહી ના જાય. યુ આર ગ્રેટ રશ્મિ. પણ મારી એકલીથી છે ને આ બધી તૈયારીઓ નથી થઈ રહી. ખબર નહીં મીતા ક્યાં રહી ગઈ છે. સોરી ભાભી, આ બધું કામ પરવાડતા થોડી વાર લાગી. સોરી. હા, ઠીક છે. સોરી અમિતા, હું ભૂલી જ ગઈ હતી કે તારું હવે કામ વધી ગયું છે ને. ઇટ્સ ઓકે ભાભી. એમાં એવું છે ને મિતા કે અમે લોકો જ્યારે પણ બહાર જઈએ છે ને ત્યારે તું જ પેકિંગ કરે છે. બધી જ વસ્તુ યાદ કરીને મૂકે છે. ક્યારે કોઈ વસ્તુ મૂકવાની ભૂલી જ નથી તું. યસ, યુ આર રાઈટ રશ્મિ. મિતા, તું અમારી ખૂબ સેવા કરે છે. હું ખૂબ નસીબદાર છું કે મને તારા જેવી બેન મળી. શું ભાઈ, તમે પણ નસીબદાર તો હું છું કે મને રામ સીતા જેવા ભાઈ ભાભી મળ્યા છે. આખી જિંદગી તમે બંને જણાએ મને સાચવી છે. બસ મિતા, હવે બહુ થયું. ચાલ હવે પેકિંગ કરવામાં હેલ્પ કર. અને હા, જોઈ લે કોઈ વસ્તુ ભૂલાઈ તો નથી ગઈ ને. અને ભૂલી ગઈ હો ને તો મને પ્લીઝ યાદ કરાવી દેજે. જો મિતા, 5-10 દિવસની વાત હોત ને તો સમજ્યા, પણ અમને તો 1 મહિનો થશે અને કદાચ 2 મહિના પણ થઈ જાય. હા રશ્મિ. મિતા, ગણપતિ બાપાની કૃપા જો થઈ ગઈ ને તો 15 દિવસમાં મારી રાધા કોમામાંથી બહાર આવી જશે. અને એને લઈને અમે ઘરે પાછા આવી જઈશું.
હું તો પ્રાર્થના કરું છું કે 15 દિવસ શું 15 વર્ષ સુધી રાધા ભાનમાં જ ના આવે. મિતા શું વિચારે છે? કંઈ નહીં ભાઈ, એ તો હું વિચારતી હતી કે રાધા જલ્દી ભાનમાં આવી જાય તો કેટલું સારું. હા મિતા, રશ્મિ, તમે લોકો તૈયારી કરો અને હા, રાધાના રિપોર્ટ્સ મૂકવાનું ભૂલતા નહીં. હા હા ઓકે. હું વિઝા માટે જઈને આવું છું. ભાઈ, આટલી જલ્દી વિઝાનું થઈ જશે? હા, હું ફોરેન મિનિસ્ટરને ફોન કરી દઈશ અને મેડિકલ ઇમરજન્સીના ગ્રાઉન્ડ ઉપર વિઝા માટે એપ્લાય કરી દઈશ. ટૂંક સમયમાં જ વિઝા મળી જશે. અને હા મિતા સાંભળ, અમારા ગયા પછી આ બધાને સાચવવાની જવાબદારી તારી છે. ભાભી, તમે ચિંતા ના કરશો, હું બધું જ સાચવી લઈશ. મારે આ લોકોને ગમે તે કરીને રોકવા પડશે. મારો જીવ બચાવવા માટે મારે કંઈ પણ કરવું પડશે ને તો હું કરીશ. પપ્પા, પપ્પા, શું થયું બેટા? કોઈ કામ હતું? હા, આજે સાંજે તમે લોકો રેડી રહેજો. એટલે આપણે ક્યાં જવાનું છે મીઠડી? ગણેશોત્સવ ચાલી રહ્યો છે ને, તો એક જગ્યા પર આરતી માટે જવાનું છે. ઠીક છે બેટા. આ તો બહુ સારું કહેવાય નહીં? એ બને છે ને, ગણપતિ દાદાને ધરાવેલી જોરદાર મીઠાઈ આપણને ખાવા મળશે નહીં? પણ ના ના, એટલે એમ કે હું તો એવું કહેતી હતી કે આપણે ગણપતિ બાપાની સેવા કરીશું ને તો એમને ધરાવેલી મીઠાઈ પણ આપણે પ્રસાદમાં ખાવા મળશે ને એમ. હા પણ ક્યારા, આપણે ક્યાં જવાનું છે? તમને બહુ પંચાયત છે બા. સાંજે આવજો ને એટલે ખબર પડી જશે. બાય ધ વે, વર્ષાબેન ક્યાં છે? દેખાતા નથી. એમને પણ કહેજો કે તૈયાર રહે. મારે ક્યાંય નથી જવું. મને રાધાને મળવા જવા દે ને, મારે ત્યાં જવું છે. તમારા માટે ભગવાનના દર્શન ઇમ્પોર્ટન્ટ છે કે પછી રાધાના? હા, જો તમારે આવવું હોય તો આવજો, બાકી પડ્યા રહેજો ઘરમાં. જેને આવવું હોય તે સાંજે રેડી રહે. વર્ષા, તું પણ ખરી છે. અરે તું તારી જીદ લઈને શું કામ બેસી રહેશે? થોડી કિયારાની વાત તો સાંભળ. અરે તે જો એનું દિલ જીતી લીધું ને તો મારી મીઠડી છે ને તારી વાત માનશે અને તને પણ રાધાને મળવા જવા દેશે. હું વિચારીશ. આ છોકરી ક્યારેય નહીં સુધરે. અરે તને તો કંઈક કેવું ને એટલે ભેંસની આગળ ભાગવત વાંચવા બરોબર છે. રાધાના મા બાપ શું વિચારતા હશે? આટલા બધા દિવસ થઈ ગયા પણ વર્ષા રાધાને મળવા પણ નથી આવી. હું શું કરું એ મને સમજાતું નથી. અરે ઘરથી નીકળતી વખતે મારા બધા જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ આ જ ફાઇલમાં મૂક્યા હતા, તો પછી ગયા ક્યાં? પ્રવીણ અંકલ જ્યારે ઘરનો બધો સામાન લઈ ગયા હતા ત્યારે એમાં તો નથી જતું રહ્યું ને. ગણપતિ બાપા, મને મારો પાસવર્ડ મળી નથી રહ્યો કે પછી કેમ મુકાઈ ગયો છે કંઈ ખબર નથી પડતી. જો પાસવર્ડ ના મળ્યો તો પછી રાધા સાથે નહીં જઈ શકું. શું કરું કંઈ સમજાતું નથી.